નમસ્કાર. નવપ્રવાહ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી હાંસોટ ખાતે કરવામાં આવી. કલેક્ટર ડૉક્ટર તુષાર સુમેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો. અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના જિલ્લાના ધારાસભ્યો સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. ડભોઈ તાલુકા પંથકમાં સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તાલુકા કક્ષાનો કાર્યક્રમ પણસોલી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા દ્વારા નગરપાલિકા ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું. ડભોઈ નગરની સરકારી કચેરીઓ સહિત શાળાઓ કોલેજમાં 78માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી. પ્રતિવર્ષની માફક રાષ્ટ્રના 78માં સ્વતંત્રતા દિવસની 15મી ઓગસ્ટના રોજ BAPS અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતો, હરિભક્તો અને બાળકોની હાજરીમાં પૂજ્ય કોઠારી સ્વામીના હસ્તે સવારે 7:30 વાગે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, વિદ્યાર્થીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 78માં સ્વતંત્રતા દિવસે પ્રસંગે ઇઠ્ઠોઈ પુરાણી હાઈસ્કૂલ રાજપીપળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં આઝાદીના આ મહાપર્વના અવસરે તમામ સ્વાતંત્ર્યવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા. આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.